નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું હિના। વાત કરીશું સંત અને સાધુઓને લજવનારા એક લંપટથી લઈને બીઝેડ કૌભાંડમાં થયેલા કેટલાક ખુલાસાઓની। વાત કરીશું બાળકો પાસે મજૂરી કરાવનારી શાળાથી લઈને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે તેની તમામ મુદ્દાઓની છણાવટ કરીશું। પરંતુ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું જૂનાગઢના એ સાધુની જેમના વિડીયો અને તસવીરોથી સંત સમાજમાં આક્રોશ છે। વડોદરાની યુવતીએ સામે આવી સાધુની અય્યાશીની પોલ ખોલી દીધી છે। આ સિવાય યુવતીએ કેટલા ખુલાસા કર્યા તેની પણ વાત કરીશું। બીજા મુદ્દામાં વાત કરીશું બીઝેડ ગ્રુપની જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ કૌભાંડના તાર શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ્યા છે। સ્કૂલમાં સ્કીમમાં રોકાણ માટે અલગથી મીટિંગ થતી હોવાના ખુલાસા થયા છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સ્કૂલમાં બાળકો પાસે કરાવવામાં આવતી મજૂરીની। કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ ઘાસ દૂર કરી ગ્રાઉન્ડનું લેવલિંગ કરતા નજરે પડ્યા, જેને લઈને સવાલ ઉઠ્યા। ચોથા મુદ્દામાં વાત કરીશું ઓસ્ટ્રેલિયાએ વિશ્વને બતાવેલા રાહની। 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઓસ્ટ્રેલિયામાં ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ જેવી સાઇટનો ઉપયોગ નહીં કરી શકે। પાંચમા મુદ્દામાં વાત કરીશું ઇન્દોર પોલીસે આપેલી જાહેર ખબરની। 2 ગુનેગારોને શોધવા પોલીસે ₹1 ઇનામ રાખ્યું। જી હા, ₹1 શા માટે જોઈશું વિગતવાર। અને અંતમાં વાત કરીશું મલેશિયામાં એક દાયકાના સૌથી ભયાનક પૂરે મચાવેલા તાંડવની, જેમાં 3 લોકોના મોત થયા તો 90,000થી વધુ લોકો પ્રભાવિત થયા।